हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज में आपનું હાર્દિક સ્વાગત છે। આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 યોજાનાર છે। આ ચૂંટણી સંદર્ભે કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે। આ પૈકી સ્વીપ કાર્યક્રમના નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદી દ્વારા આણંદ ગ્રીડ ચોકડી પાસે આવેલ શ્રી રામકૃષ્ણ સેવા મંડળ આણંદ સંચાલિત કોલેજોના વિદ્યાર્થીઓ કે જેઓ યુવા મતદાર છે તેમનામાં મતદાન કરવાની જાગૃતિ આવે તે હેતુસર મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં કોલેજના યુવા મતદારો જોડાયા હતા। આ બાઇક રેલીનું પ્રસ્થાન 112 આણંદ વિધાનસભાના મદદનીશ ચૂંટણી અધિકારી મયુર પરમાર અને સંસ્થાના સેક્રેટરી શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ દ્વારા લીલી ઝંડી બતાવી કરવામાં આવ્યું હતું। મદદનીશ ચૂંટણી અધિકારી મયુરભાઈ પરમારે જણાવ્યું હતું કે આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી આવી રહી છે, ત્યારે યુવા મતદારો ખાસ કરીને મતદાનની પ્રક્રિયામાં ભાગ લે તે ખૂબ જ જરૂરી છે। આ કાર્યક્રમ દ્વારા આણંદ જિલ્લામાં મહત્તમ મતદારો અને ખાસ કરીને કોલેજના યુવાનો મતદાન પ્રક્રિયામાં ભાગ લે અને લોકો મતદાન કરાવવા પ્રેરાય તે માટે આણંદ જિલ્લામાં આ પ્રકારની રેલીઓ અને મતદાર જાગૃતિ અભિયાન યોજવામાં આવી રહ્યા છે। આ કાર્યક્રમમાં રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત વિવિધ કોલેજના આચાર્યો, પ્રોફેસરો અને મોટી સંખ્યામાં યુવા મતદારો મતદાન જાગૃતિ અભિયાન પ્લેકાર્ડ હાથમાં રાખી જોડાયા હતા। આ રેલી કોલેજ કેમ્પસ ખાતેથી નીકળી ટાઉન હોલ ખાતેથી જલારામ મંદિર થઈ PM પટેલ કોલેજ, યોગી પાર્ક, નહેરુ ગાર્ડન, વિશાલ બેકરી થઈ ગ્રીન ક્રોસિંગ થઈ પરત કોમર્સ કોલેજ ખાતે પરત આવી હતી। આપણે સૌ જાણીએ છીએ કે ટૂંક સમયમાં લોકશાહીનો ઉત્સવ આપણે સૌ મનાવવા જઈ રહ્યા છે, ત્યારે ભારતના દરેકે દરેક નાગરિક જે પણ મત આપવા માટે પોતે એલિજિબલ છે તે પોતે નિષ્પક્ષ મત આપવા જાય। સાથે સાથે આપણું જે વોટર ટર્નઆઉટ છે એ ખૂબ વધે। સાથે સાથે આપણા જે યુવા મતદારો છે કે જે લોકો પહેલી વાર વોટ આપવાના છે તે તમામ લોકો વોટ આપવા માટે જાય, એ માટેની એક જાગૃતિ ફેલાય। તે માટે આજે આ કોમર્સ કોલેજ ખાતે સ્વીપ એક્ટિવિટીનો કાર્યક્રમ રાખ્યો છે। તમામ યુવા મતદારો આમાં ઉત્સાહથી જોડાયા છે। તમામ લોકોમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તેઓને જે મત આપવાનો અધિકાર મળ્યો છે એનાથી એમનામાં એક અનેરો જુસ્સો છે। આજરોજ વહીવટીતંત્ર દ્વારા પણ આ બાબતની જાગૃતિ ફેલાય, લોકોને મત આપવા માટે કઈ રીતે જવું, તેમાં કઈ રીતે નોંધણી કરાવવી, તેમાં કઈ કઈ પ્રક્રિયા હોય છે તે માટેની જાગૃતિ ફેલાય તે માટે આ કાર્યક્રમ યોજ્યો છે। 1500 થી વધારે વિદ્યાર્થીઓ આમાં જોડાયા છે અને સમગ્ર તંત્ર અને કોલેજનું પણ જે તંત્ર છે તે આમાં જોડાયું છે અને થોડાક સમયમાં બાઇક રેલી અને ચાલતી રેલી પણ કાઢી અને આ બાબતની જાગૃતિ ફેલાવવાની પ્રક્રિયા થનાર છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।